હેલેન કેલરના જન્મદિવસની ઉજવણી મુકબધીર અને પ્રજ્ઞાચક્ષુની વિશિષ્ટતા ધરાવનાર હેલેન કેલરના જન્મદિવસની ઉજવણી નિમિત્તેની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલ હતો, જેમાં તેલનું 1 લીટરનું પાઉચ, ચાનું પેકેટ, ડ્રેસ, સાડી અને ચપ્પલનું વિતરણ 50 થી 60 જેટલા અંધજનોને વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ખાસ ડુમાળની સરપંચ કલ્પના ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા લીલાશાહ હોલ વારસિયા ખાતે વિશ્વવિખ્યાત મૂક બધિર અને અંધ હેલેન કેલરનો જન્મદિવસ ઉજવ્યો। આ નિમિત્તે ડુમાળના કલ્પનાબેન સરપંચ ઉપસ્થિત રહ્યા અને અનેક દાતાઓ દ્વારા ચીજ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું। તેલ તથા ચા, બહેનોને ડ્રેસનું કાપડ અને સાડીઓનું। સમાજ જે અમને સેવાઓ આપે છે એની તો અમે શબ્દોમાં વખાણ ના કરી શકીએ, અને પ્રેસ ખરેખર અમારી આંખ છે જે સમાજને કંઈક પ્રેરણા આપે છે। એટલે આ નિમિત્તે હું સર્વનો આભાર માનું છું। હું ડુમાળ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ આજે હેલેન કેલનજીના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં સલીમ સાહેબ અને મિતવાબેન દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને પ્રજ્ઞાચક્ષુઓ સાથે જે વાતચીત કરવા મળી તે મને ખૂબ આનંદ થયો છે, અને નિસહાય માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે, અને બધાએ જ આ કામગીરી કરવી જોઈએ, આગળ આવીને આવી રીતના સેવા કરવી જોઈએ। અસ્તુ। હું કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ, ડુમાળ સરપંચ।